श्री गणेशाय नमः। यम प्रवजन्तमनुपेतमपेत कृत्यम द्वेपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तर्वो भिनेन्दु तम सर्वभूत हृदय मुनि मानतोष्मी। હવે વાત કરીએ આપણે મિત્રો દિન વિશેષની। આલા ઈ મેષ સંજ્ઞકા બાબા ઉર્ષ ભુચ્યતે કાછા કા મિથુનમ પ્રોક્તા ડહા કરકટ ઉચ્યતે। જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે। છે એક સમંદર થયું એટલે શું જુદા છે મુસાફર જહાજે જહાજે। ઘરની અંદર 6 માણસ રહેતા હોય અને 6 માણસના નામ અલગ હોય કે ના હોય? જો 6 માણસના નામ અલગ હોય તો એની રાશિ અલગ હોય કે ના હોય? જો રાશિ અલગ હોય તો એના સ્વામી અલગ હોય કે ના હોય? જો રાશિના સ્વામી અલગ હોય તો એના કરવામાં, કામમાં, ધામમાં, તેમાં બધામાં હોય કે નહીં? હે, સાસુ ખૂબ સારી રીતે કામ કરે અને વહુ ક્યારેક ક્યારેક આળસુ હોય। ક્યારેક ક્યારેક 60 વર્ષના જેને કહેવાય ને કે પિતા, એ સવારમાં 7:30-8 વાગ્યાથી કામે લાગી જાય અને સાંજે 8:30-9 વાગે ઘરે આવે। અને ક્યારેક ક્યારેક એનો જુવાનો દીકરો સવારમાં 9 વાગે આવતી તો હુઈ રહે, બપોરે નીકળી જાય કામે તો રાત્રે 1:30 વાગે ઘરે આવે। તો આવા બધા કારણો કયા કારણે હોઈ શકે મિત્રો? તો એનો મતલબ એવો થાય કે મારા તમારા જીવનની અંદર કોઈ પણ વસ્તુ જે થાય છે એ મનથી થાય છે। મનઃ એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો। જો મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ હોય તો મનને માપવું કઈ રીતે? તો મનને માપવા માટે જ્યોતિષશાસ્ત્રમાં એક ગ્રહ એવો છે જે મનને માપી શકાય છે અને એ ગ્રહનું નામ છે ચંદ્રમા। ચંદ્રમા મનુષ્યો જાતઃ, માણસનું મન એટલે ચંદ્રમા છે। હવે ચંદ્ર દ્વારા માણસને કેવી રીતે ઓળખવો? તો એના માટે આપણા ઋષિમુનિઓએ આખા આકાશને નભો મંડળને 360 અંશનું જે આપણું ભવચક્ર કહેવાય એની અંદર 12 ભાગ પડ્યા। 12 ભાગની અંદર 108 ચરણ એટલે કે 27 નક્ષત્ર આપ્યા। એક 28નું નક્ષત્ર અભિજીત આપ્યું અને ત્યારબાદ એ 27 નક્ષત્રની અંદર એના પાછા ભાગ પાડ્યા અને એ પ્રમાણે એક 30 અંશનો એક ભાગ બનાવ્યો અને એ પ્રમાણે 12 ભાગ પાડ્યા અને એનું નામ પાડ્યું 12 રાશિ। રાશિ એટલે હકીકતમાં મારા તમારા જીવનની અંદર થવાવાળી ઘટનાઓ। આ તમે જોજો, શનિના જે પ્રકોપથી મીન રાશિવાળા જાતકોએ બચવું જોઈએ। મીન રાશિવાળાને તો આટલા સમય દરમિયાન આવી તકલીફો રહેશે, કુંભ રાશિવાળા જાતકોને આવી તકલીફો રહેશે, મેષ રાશિ। શું કામ આ બધું શેના કારણે આવ્યું? તમારી રાશિના સ્વભાવગત પ્રમાણે અગયની ગમા અને અણગમાની વાત કરવાની હોય ત્યારે બધી બાબતોમાં રાશિ મહત્વની માનવામાં આવે છે અને એટલા માટે જ ઘણા બધા એમ કહે છે મારું રાશિ ઉપર નામ નથી તો શું કરવું જોઈએ? તો આમાં લખ્યું છે કે આટલી જગ્યા એવી હોય કે જ્યાં તમારી જન્મની રાશિને પ્રધાન માનવામાં આવે। વિવાહે સર્વ માંગલ્ય યાત્રાદો ગ્રહ ગોચરે। વિવાહની અંદર જ્યારે મુહૂર્ત કઢાવવાના હોય ત્યારે સર્વ માંગલિક પ્રસંગો ઘરની અંદર ઉજવવાના હોય, મકાનની અંદર પ્રવેશ કરવાનો હોય ત્યારે તમારા જે ઘરના જે વાસ્તુ પ્રમાણે જોવા જઈએ તો તમારો જે દરવાજો છે દરવાજાની દિશા કઈ છે, તમારી રાશિ કઈ છે, એના સ્વામી છે કે નહીં? સન્મુખે અર્થલાભાય પુષ્ટે ચંદ્ર ધનક્ષય। પ્રવેશ કરતી વખતે સન્મુખમાં ચંદ્ર હોય તો ધનનો લાભ કરાવે, પાછળનો પૂઠનો ચંદ્ર હોય તો નુકસાન કરાવે, બરાબર? તો આ બધા એ ચંદ્રના રાશિના કારણે જોવાતા હોય છે। તો સર્વ માંગલિક પ્રસંગોની અંદર રાશિ જોવાતી હોય છે। વિવાહે સર્વ માંગલ્ય યાત્રા દો, પ્રવાસ કરવાનો હોય, યાત્રા કરવાની હોય ત્યારે કઈ દિશામાં જવાથી લાભ થાય એ રાશિ દ્વારા નક્કી થતું હોય છે। તો યાત્રા પ્રવાસની અંદર એ રાશિનો મારો ચંદ્રમાં 4થે 8મે કે 12મે તો નથી ને, 6થે 8મે કે 12મે ખાડે તો નથી પડ્યો ને? જ્યાં મારે જવાનું છે તે જગ્યાએ ચંદ્રમાં મને નુકસાન તો નહીં કરાવે ને? હે, તો આ વસ્તુ આપણે ચંદ્રના આધારે જોવાની છે। તો યાત્રા દો ગ્રહ ગોચરે, ગ્રહનું ગોચર જયારે જોવાનું હોય, તમારે અહીંયા રાશિ જયારે જોવાની હોય ને ત્યારે બોલતું નામ ના ચાલે। તમારી જન્મનો જે ચંદ્રમાં હોય એ તમારી જન્મની રાશિ હોય ના ચાલે, કારણ કે ગોચર છે। તમારી કુંડળીની અંદર આ ગોચરના ગ્રહોને જયારે જોવાના હોય ત્યારે જન્મ રાશિ પ્રધાનસ્ય નામ રાશિમ ન ચિંતયે। જન્મની રાશિને જ પ્રાધાન્ય ગણવી, નામ રાશિને ગણાય નહીં। હા, અમુક પાછી 5-4 વસ્તુ એવી છે કે જેમાં નામ રાશિ એ ચાલે, પણ અત્યારે તો જન્મ રાશિની વાત આપણે કરી રહ્યા છીએ, એ ચંદ્રની વાત છે મિત્રો। અને એમાં એને કહેવાય છે સૌથી આમ જેને કહેવાય ને કે છેલ્લી રાશિ આમ તો કહેવાય છે 12મી રાશિ, બરાબર? કઈ રાશિ છે? મીન રાશિ। તો આપણે મેષથી માંડી અને કુંભ રાશિના જાતકોના સ્વભાવ વિશે તો આપણે જાણ્યું। આજે જાણવું છે મીન રાશિના જાતકોનો સ્વભાવ કેવો રહેશે, મીન રાશિના જાતકોના ગુણ અને અવગુણ વિશે થોડીક એક અસ્પષ્ટ જેને કહી શકાય એવી વાતો આપણે સમજીએ, કારણ કે બધી વસ્તુઓ તો પરફેક્ટ ના હોય,
બરાબર ને? તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ, કારણ કે એ શું કામ ના હોય કે 9 ચરણની બનેલી આ રાશિ છે, મતલબ 2.5 નક્ષત્રની બનેલી રાશિ છે. દરેક રાશિના જે નક્ષત્ર હોય એનું ફળ અલગ અલગ હોઈ શકે, પણ આપણે એક અડહટ્ટો કરી શકીએ ભાઈ આવું આવું હોવાની સંભાવનાઓ મોટા ભાગે આપણને જોવા મળે. અને ઘણા બધા દર્શકોએ આ કાર્યક્રમ જોયા પછી જે રાશિના પોતાના જે સાંભળ્યા એમને કદાચ એ સમયસર ન જોઈ શક્યા, એ સમયે આપણે અહીંયા વિડીયો પણ મોકલતા હોય છે એમને. VTVની અંદર પણ તમને આ વસ્તુ જોવા મળે છે કે એના આપણે યુટ્યુબની અંદર વિડીયો જોવા મળે છે. અને એના દ્વારા ઘણા બધા દર્શકોએ કીધું મહેન્દ્રભાઈ તમારું આ સાંભળ્યો મેં, અમને મજા આવી. મોટા ભાગને અમારે બધી આ વસ્તુ તમે કીધી પ્રમાણે થાય છે અને એવો અમારો સ્વભાવ છે. તો એનો મતલબ એવો થાય કે આપણે જ્યોતિષ ક્ષેત્ર સાથે સંકળાયેલા છીએ. તો આ જ વાત કરી છે મિત્રો મીન રાશિની. મીન રાશિ એટલે સામાન્ય રીતે એનો સ્વામી કોણ છે? તો કે આમ તો રાશિ મંડળની 12મી રાશિ છે, પણ એનો સ્વામી જે છે ને એ બૃહસ્પતિ કહેતા ગુરુ છે. અને ગુરુ છે ને શ્રેષ્ઠતાનો કારક માનવામાં આવે. ગુરુશ્ચ ગુરુતામ, ગુરુ છે ને એ શ્રેષ્ઠતાનો કારક છે. કારણ કે સૂર્યમ શૌર્યમ અદિન્દુર્ચ પદવી ક્ષણમંગલમ મંગલમ સદબુદ્ધિશ્ચ બુધો ગુરુશ્ચ ગુરુતામ શુક્રમ સુખમ સમશનિ રાહુર બાહુબલમ કરોતિ વિપલમ કેતુ કુલસ્યોન્નતિ. આ 9 ગ્રહોને પોતાનું એક પ્રભુત્વ છે. અને એટલા માટે જ આપણે કહીએ કે ભાઈ આ રાશિને આવું થાય તો એનો મતલબ એવો થાય કે મીન રાશિનો સ્વામી જો બૃહસ્પતિ કહેતા ગુરુ હોય તો એના અક્ષર કયા કયા છે? તો કે દ ચ, પછી જભલાનો જ, જ જમરૂખનો જ નહીં, જભલાનો જ કહેવાય, ઝવેરચંદ મેઘાણી. તો જ અને પછી આવે થ. તો દ ચ જ અને થ આ 4 અક્ષરો છે. એ આમ તો સામાન્ય રીતે તમે અવકડા ચક્રમાં જાઓ તો અક્ષરો બદલાઈ જતા જોવા મળે છે નક્ષત્ર બળ પ્રમાણે, પણ આપણે સામાન્ય રીતે રાશિના અક્ષરો જોઈએ તો આ 4 અક્ષર જો તમારા છે તમારી મીન રાશિ થઈ. એનો મતલબ એમ કે આ રાશિ દ્વિસ્વભાવ રાશિ છે. બરાબર? હવે તમે ચિહ્ન જુઓ, અહીંયા ચિત્રમાં તમને દેખાશે માછલી છે, પણ એક માછલી નથી પાછી, 2 માછલી છે. અને 2 માછલી પછી સીધી નથી ચાલતી, એક આમ ચાલે છે ને એક આમ ચાલે છે. આ તમે ચિત્ર તો જુઓ, ચિહ્ન તો જુઓ, આપણને આપોઆપ ખબર પડી જાય કે 2 માછલી એટલે ચંચળતા છે. અને માછલી એટલે ચંચળતા છે, મતલબ આ રાશિ દ્વિસ્વભાવ રાશિ છે. હવે એક આમ જાય છે ને એક આમ જાય છે, આવું ચિત્ર આપણને જોવા મળે છે. પણ હંમેશા મોટા ભાગે મીન રાશિવાળા જાતકો તમને સ્પષ્ટ વક્તા જોવા મળે. જે કંઈ કામ કરવાનું હોય એ કરી દે. શું કામ ખબર છે? બધું ભગવાનના ભરોસે ચાલતું હોય એનું કામકાજ, અને ઈશ્વર ઉપર એટલી બધી અતૂટ શ્રદ્ધા હોય છે ને, અથવા તો જ્યારે જરૂર પડે ત્યારે જે વસ્તુ એને પ્રાપ્ત થતી હોય છે અને એ સમયે ઈશ્વરનો આભાર માનવા વાળા તમને મોટા ભાગે મીન રાશિવાળા જાતકો જોવા મળશે. સ્પષ્ટ અસ્પષ્ટની વાત છોડો, પણ પરમાત્મા ઉપર પૂર્ણ એનો ભરોસો હોય કે ભગવાન મારા માટે જે કરશે એ સારું કરશે, ભગવાને મારા માટે જે કર્યું છે એ સારું કર્યું, અથવા ભગવાન મારા માટે જે કરેલું હતું એ પણ સારું હતું. આવી એક પવિત્ર ભાવના મોટા ભાગે તમને મીન રાશિના જાતકોના જોવા મળશે. અને એટલા માટે એની અંદરથી આપોઆપ હોશિયારી જોવા મળે. આપણે કહીએ ને ભાઈ, ખટમાં ફરે ઘડિયાળ ને કાંડે બાંધીને કાં ફરો, પુરુષોત્તમ કહે પ્રાણીયા ખટ ભીતર જોયા કરો. તો આ હોશિયારી એની અંદરથી હું કહે છે મિત્રો. બરાબર? શું કામ કે એને રાશિનો સ્વામી જે છે એ બૃહસ્પતિ કહેતા ગુરુ છે. મોટા ભાગે તમે જોજો કે ખોટા કામ કરવાવાળા કદાચ બીજી ઘણી બધી રાશિવાળા ગમે તે આડાવડા કરતા હોય, પણ મીન રાશિવાળા સીધા રસ્તે ચાલવાવાળા અને ખોટું કરે નહીં, ખોટું કોઈને કરવા દે નહીં. કારણ કે મીન રાશિનો સ્વામી ગુરુ છે એટલે. અને એટલા માટે પરિવારની અંદર એમ કહેવાય છે કે બધાને સાથે રાખીને કામકાજ કરે, પરિવાર પ્રેમી બને. આ મીન રાશિના જાતકોનો એક સાધારણ સ્વભાવ આપણને જોવા મળે. શરીર પર તમે જોજો કે આમ સાથે લાંબુ એનું શરીર હોય, દેહ એનો ઉજળો હોય, મોઢા પર એક ચમક દેખાતી હોય, બુદ્ધિમાન હોય, તેજસ્વી હોય, આવા મીન રાશિ. હવે બીજી વાત તમને કરું કે એની જીવનની જે શરૂઆત છે ને બાલ્યકાળથી માંડી અને વૃદ્ધાવસ્થા સુધીમાં, બધાને સાચું ખોટું હોય કે ના હોય, પણ મને એટલી ખબર પડે કે મોટા ભાગે તો આપણે આને અનુસરતા હોઈએ ને, એ જ આપણને સાચી વસ્તુ દેખાડતી હોય છે. મીન રાશિવાળા જાતકોનો બાલ્યકાળ છે ને બહુ આમ જેને કહેવાય બહુ એટલો બધો સારો ના હોય. એ સામાન્ય પરિસ્થિતિમાં એક પરિવારમાં જન્મે અને પછી ધીમે ધીમે નાનપણની અંદર 18, 22 કે 24 વર્ષ સુધી એ સંઘર્ષ કરે, અને સંઘર્ષ પછી કઈ સારી જોબ મળે, અને જોબ મળ્યા પછી એ સ્થિરતાની પ્રાપ્તિ કરે. મતલબ બાલ્યકાળ એના જીવનમાં સંઘર્ષમય રહે, યુવાની એના જીવનમાં થોડી કઠિન રહે. જે કંઈ મહેનત કરે છે એના પરિણામો તો એને મળે છે, પૈસા એને ખૂબ કમાય છે, પણ એને વાપરતા નથી આવડતા. મોટા ભાગે બચાવ કરવામાં વધારે માને, અને પાછા વિચારો કેવા કરે કે સાચવી રાખો, ક્યાંક દવાખાનું આવશે તો કઈ ક્યાં ગોતવા જશું, સાચવી રાખો કંઈક ફલાણ. એટલે આ નેગેટિવ પોઝિટિવની વચ્ચે જ ગટવા, કારણ કે આ માછલી છે ને 2 બાજુ જાય છે. એને સારા વિચારો આવે અને ખરાબ વિચારો આવે. કોઈ માંગલિક પ્રસંગ સામે આવવાનો છે બચાવી રાખો, કોઈ ફલાણું છે બચાવી રાખો, 2 વર્ષ પછી વાહન લેવાનું બચાવી રાખો, છોકરાઓ ભણશે આગળ મોટા થશે પૈસાની જરૂર પડશે બચાવી રાખો. એનો મતલબ વર્તમાન
સમયે જે વાપરવું જોઈએ ન વાપરતા ભવિષ્યના સ્વપ્નાઓ જોઈને મહત્વાકાંક્ષાઓની પૂર્તિ માટે મોટાભાગે આવી વસ્તુઓ આપણને જોવા મળે છે. એને એટલા માટે જ એને સંઘર્ષ પછી સફળતાની પ્રાપ્તિ થાય છે. પણ પાછળનું જીવન તમે જુઓ ને તો એનું સુખમય હોય છે. શું કામ કે કોઈ આયોજન કર્યું હોય કે ના કર્યું, પણ મેં કહ્યું ને આપણે કે ભગવાનના ભરોસે માણસ જીવે ને એટલે ભગવાન કોઈ દિવસ આમ પાણી પાછું જોવાનું હોય જ નહીં એને. તો આ વસ્તુ જોવા મળે છે. હવે તમે જોજો, સામાન્ય રીતે તમને મીન રાશિવાળા જાતકો મોટા ભાગે તમને નોકરી કરતા જોવા મળશે. હા, નોકરીની સાથે વ્યવસાયનું પણ જો હુજે તો સમજી લેવાનું મીન રાશિ છે. કારણ કે નોકરી તો કરતા જ હોય, પણ એમ થોડોક નાનો મોટો ધંધો કરી લઈએ, છોકરાને ભાગીદાર કરીએ, પત્નીને ભાગીદાર બનાવીએ, પરિવારને ભાગીદાર બનાવીએ, એ લોકો કામ કરશે, આપણે પૈસાનું રોકાણ કરીએ. કારણ કે મૂળ વસ્તુ રોકાણ છે, વાપરવું નથી, બસ બચાવો, કામ લાગશે. અને એટલા માટે ધંધાની અંદર પણ પડે અને ધંધાની અંદર પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ મોટા ભાગે તમે જોજો સારા અધિકાર વર્ગ જે આવે ત્યાં તમને મીન રાશિવાળા જાતકો જોવા મળશે. રાશિગત લેણાની વાત કરીએ ને તો મીન રાશિવાળા જાતકોને મીન રાશિથી લેણું રહે, ધન રાશિથી લેણું રહે અને વૃષભ રાશિ આમ તો શુક્રની રાશિ, પણ મીન રાશિવાળા જાતકોને વૃષભ રાશિથી પણ સારું લેણું રહે છે. હવે એના જીવનમાં આમાં તમે તમારો કદાચ મીન રાશિ તમે જોજો, આ તકલીફવાળા વર્ષ તમને ખબર હશે જે વીતી ગયા છે, તો ચોથું વર્ષ જે છે ને એ તકલીફવાળું વર્ષ હોય, ચોથું પછી 15મું વર્ષ છે ને એ તકલીફવાળું વર્ષ હોય, પછી 30મું વર્ષ એ થોડી તકલીફવાળું વર્ષ હોય, અને મધ્યાયુ પછીનો જે પાછળની પોકડાવસ્થા જેને કહેવાય 50મું વર્ષ, તો આ તકલીફવાળા વર્ષ હોય. આ વર્ષમાં કંઈક ને કંઈક એવું થાય કે જેના કારણે જવાબદારીઓ વધે, પૈસો ઘટે અને શરીરની પીડા થાય, XYZ કંઈક થાય, પણ મૂળ મતલબ આવા તકલીફવાળા વસ્તુ આપણને જણાય. પણ મંગળવાર અને ગુરુવારે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સોનાની ચેન પહેરે, પીળો દોરો પહેરે તો ખૂબ જ સારો લાભ થાય. સાથે સાથે ભાવુક બુદ્ધિમાન અને કલ્પનાશીલ આવા વ્યક્તિઓ આપણને જોવા મળે છે. વડીલોની જેટલી સેવા વધારે કરે એટલી સારી સફળતાની એમની પ્રાપ્તિ થાય છે. ગુરુવારે તમને કહું, જે મીન રાશિવાળા જાતકો છે ને બીજું કશું જ નહીં કરવાનું, ગુરુવારે પીળું ફૂલ લાવવાનું, પીળું ફળ લાવવાનું, બરાબર. કોઈ પણ પીળા વાસણની અંદર, એટલે કે પિત્તળનું વાસણ હોય તો તમારા ટેબલ પર મૂકી દો, ઓફિસમાં હોય તમારા તો મૂકી દો, ધંધો કરતા હોય તો ત્યાં મૂકી દો, અને ઘર હોય તો તમારું પૂજાના સ્થાનમાં મૂકી દો. દર ગુરુવારના દિવસે આ પીળું જે ફળ છે, પીળું પુષ્પ છે, પીળા પાત્રની અંદર મૂકીને ગુરુવારે આખો દાડો મૂકી રાખવાનું, અને બીજા દાડે સવારમાં શુક્રવારે તમે કોઈ દાન કરી દો. તો આ કરવાથી તમારા ધંધાની અંદર બરકત રહેશે, માનસિક શાંતિ અને પ્રસન્નતાની વૃદ્ધિ થશે, દરેક પ્રકારના કાર્યમાં તમને યશ મળશે. તો આ બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. સફેદ ચંદન હોય, હળદરવાળા ચોખા હોય, એ બધું ભેગું કરો, ગોમતી ચક્ર, ગુરુનું યંત્ર, આ બધું ભેગું કરો અને સિદ્ધ કરી અને પીળા કપડામાં બાંધી અને તિજોરીમાં જો મૂકી દો, દર ગુરુવાર તમે એની પૂજા કરો. ઓમ રીમ બૃહસ્પતયે નમઃ આ મંત્રનો જાપ કરો, પોખરાજનું રત્ન પહેરો, ગુરુવારે એકટાણું કરો. આ બધું કરવાથી જેની રાશિ મીન છે એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ.